આજ સવારના મારા પગ દુખે છે ગોઠણમાંથી. પગ હાવ રહી ગયા હવે મારા. દવાખાને ક્યાંક જાય ને તો હારો ગોગડી આગળી આવે ને તો કહું કે દવાખાને જવાનું છે તો દવાખાને જઈ આવીએ. લતા કેમ ન આવી હજી? લતા કહેતી હતી કે હું તમારા પાસે થોડીક વાર આવે બેહે ને સત્સંગ કરશે થોડીક વાર, તો હજી આવી નહીં. આવી જાય તો હારો, નતર પછી મારે તો દવાખાને જાવ બતાવો તો કડીકમાં આવા હે નહીં. એ ગગલાના દાદા, હું તમને શું કહું છું, આ ડોહીને બિચારાને પગ દુખતા લાગે, જો તો ખરો ગોઠણમાંથી દુખતા લાગે, કઈ એને અરન માડીને બાપાને એમ કરે છે બેઠા બેઠા. પણ આપણે તો કઈ બોલાય નહીં, પાછળ ઉભા ઉભા ખાલી જોવાનું હોય ને સાંભળવાનું હોય. હા, આપણે તો ખાલી જોવાનું જ હોય. તું ખાલી સાંભળને જો. તે મને શું કીધું કે આપણે ગોગડીને ઘેરે જઈએ, આટો મારી આવીએ. કેટલા ટાઈમથી ગયા નથી તે આટો મારવા આવ્યા છે. ત્યાં આટો મારવા આવ્યા તો એનો મતલબ એમ નહીં કે બધી પંચાયત કરવાની હોય, ખાલી સાંભળવાનું હોય ને જોવાનું હોય. ગોગડી આવે તો કેજે એને. ગોગડી સિવાય તો આપણે કોઈ વાત સાંભળે નહીં કોઈ. હા હા, એ તમારી વાત સાચી છે. ગોગડી આવે ને સોનકી ને કેવું મારે બધું. બાકી તો કોઈ અહીંયા આપણને કઈ ભાળે નહીં, દેખાય નહીં, કઈ લેવા કઈ દેવા કોઈ સાંભળે નહીં. ઓસિંતાનું કોક ભાળી ગયું હોય તે ભાગે, તમારે ભાગે તો ભાગે, પણ સંપલે પીડા રે મોત ના ભાગે. પાછું વાળીને જોવે નહીં પછી આપણા સામું. તું કહેતી હતી ને ઓલે વખતે એમ થયું તું ઓલા ડોહીમાં જોઈ ગયા હતા તો પછી ભાગ્યા 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 સંપલે પીડા રે લાકડી પડી રહી એમને વહી ગયા, થોડી ઘરમાં ગળી ગયા. હા, એટલે તો હું કઈ બોલતી નથી. આ ડોહીમાં કઈ ના બેઠા છે આપણે સાંભળીએ છીએ, કઈ બોલવું નથી. સોનકી આવે ને પછી સોનકીને કહેવાનું છે. સોનકી વગર આપણું કોઈ સાંભળે નહીં, કોઈ કઈ આપણને જોવે નહીં ને કોઈક ઓસિંતાનું ભાળી ગયું ખોટું લેવા દેવા થઈ જાય. આ સોનલ ક્યાં વહી ગઈ છે? સોનલ તો ગઈ એની હાહુય ગઈ, ક્યાં ગયા હશે કોણ ખબર ને. આ ડોહીને એકલી અહીં બિહાર દીધી, કઈ એની બેઠી, હજી ક્યાંય ડોકું માર્યું નથી બે હાહુઓમાંથી કોઈ. હું તો ગઢપણમાં થયેલા સાર કે સેવા મારી કોણ કરશે? હું તો ગઢપણમાં થયેલા સાર કે સેવા મારી કોણ કરશે? મેં તો જાણ્યું તું સેવા દીકરો મારી કરશે, મેં તો જાણ્યું તું સેવા દીકરો મારી કરશે. અટાના છોકરા હું કઈ સેવા કરે? અટાના છોકરા કોઈ સેવા ન કરે. મમતાને એક સપના છે ખાલી, બાઈ કે એમ કરે. સોનલ ને હાથ કરો. સોનલ ક્યાં વહી ગઈ? હજી આવી નહીં. સોનલ, અહીંયા તો સોનલ. બોલો ને દાદીમાં શું કામ હતું? હું તો ક્યારની રસોઈ બનાવતી હતી, રસોઈ બનાવીને પૂરી થાય તો હું અહીંયા આવું ને તમારી પાસે. તમને એમ થાય કે સોનલ આવતી નથી, પણ ક્યાંથી આવે? એ સોનલ અહીંયા તો સોનલ આ બાજુ તો તાર દાદાનું ક્યારના આવ્યા છે, તારી વાટ જોઈને ઊભા છે, પણ અમારે કઈ બોલાય તો નહીં. તાર દાદી કઈ એના બડબડ કરે એકલા એકલા. એ ડોસીમાં તમે હોતા ને આવ્યા અહીંયા? તમે શું લેવા આવ્યા? અમારા દાદાને લઈ આવ્યા છે. શું કામ હતું તે આવ્યા તમે? મારા દાદી સાંભળીએ જોઈ જાય ને તો પાછા ખીજાય મને કે કોની યારે બડબડ કરસ ને વાતો કરસ. એ સોનલ, અમને ભૂખ લાગી છે, કેટલા દિવસથી ખાતું નથી, તે અમે કઈ તાર દાદા કે હાલો આપણે સોનલ પાસે જઈને ખાઈ આવીએ, નહીં તો પછી ટિફિન લઈ આવીએ ને. કા ન બનાવ્યું ને તો ટિફિન જરાક દઈ જાજે ને અંબાઈ જાજે ને, ભૂખ લાગી છે કેટલા દિવસથી. એ ડોસીમાં હજી તો બનાવ્યું નથી, અડધું બનાવ્યું ને અડધું બાકી છે. તમે તમારા ઘેર જાઓ, ઘર ભેગા તમારા દાદાને લઈને જાવ તો હું પછી અંબાઈ જાય ટિફિન લઈને. હું તારી ડોસી માને ઈસ કહેતી હતી, પણ આ ડોસી થોડી માને નહીં. જટ જાવ સોનલ ની ઘેર, જટ જાવ સોનલ ની ઘેરે. લ્યો આવીને શું ફાયદો થયો? લે ફાયદો કા ન થયો? મેં મારા સોનલ ને જોઈ તો લીધી, કેટલા ટાઈમ થી જોઈ નથી એટલે. એ હા હા ડોસીમાં જાઓ, ઘર ભેગા થતો. હાલો તો નીકળો અહીંથી, હું તમને દઈ જાય ખાવાનું. એ હા હાલો સોનલ જાય હો અમે. બોલો શું કામ હતું દાદીમાં? એ સોનલ, આ મારા પગ બહુ દુખે છે ગોઠણથી. તારે કામ થઈ જાય ને તો જરાક મારે ભેગી આવજે ને, દવાખાને જઈ આવીએ. પણ દાદીમાં એક આઈડિયા આપું, તમારું કામ એ થઈ જાય ને મારું કામ એ થઈ જાય ને બે થઈ જાય ને દવાખાને જઈ આવો ને ટાઈમસર બધું થઈ જાય. બોલ ને શું કહેવાની હતી? બોલ, તાર મગજમાં શું આઈડિયા હાલે છે? હું એમ કહું ઓલા લતાબેન ને બોલાવી લો ને, તો લતાબેન તમારે યારે આવે દવાખાને. તો તમે દવાખાને થી આવો એટલી વારમાં મારે બધું રંધાઈ જાય ને બધું કામ થઈ જાય. બોલો ને દાદીમાં, બોલાવું કે ન બોલાવું લતાબેન ને? હા હા, ફોન કરી દેજે ને જરાક લતા ને, એટલે આવે મારા યારે. બીજું હું સારું, લે લતાબેન ને ફોન લગાડી દો આકડી. હાલો લતાબેન, હા દાદીને દવાખાને જાવ તો તમે જરાક આવજો ને હમણાં. થોડીક વાર આવો તો એને લઈ જાવ ને, હું દવાખાને જઈ આવો બે. એટલે મારે રાંધવાનું કામ પતી જાય હેર હેર. પછી હું આવીને ખાઈને પાછા હોઈ જાય ને થોડીક વાર તો હાલે. આવે છે આગળ દાદીમાં ઈ લતાબેન, એટલે તમે બે જઈ આવો દવાખાને. કેમ છે મંગુ માસી, તમને સારું છે ને? હું કે મારા ખબર કાઢવા આવ્યો, પણ તમે બે હાવ જો વાતો કરતી હતી એટલે મેં થોડી વાર બહાર ઊભી રહી કે વાત પૂરી થઈ જાય પછી સાવ વાત કરું. લે સીમન, તું આવ્યો છે? આય બેટા આય, આ બાજુ આમ નો આવતો રે. બે બે લે સીમન કાકા, તમે તો જા જા દિવસે આવ્યા છો મારી ઘરે. આવો આવો, કેમ છે? સારું છે ને? મજામાં? માં કાકી બધા શું કરે છે?
કાંઈ નહીં, સોનલ બેટા જો તાર કાકીની બધા ઘરનું કામ કરે છે ને મને ખબર પડી કે મંગુ માસીને બહુ જ ગોઠણ દુખે છે. હું મને એમ થયું કે હાલ ની જોતો આવું જરાક. તેમાં હું થયું સીમન કાકા આવ્યા તે હારું થયું ને ખબર કઢાઈ જાય ને બે વાત બેહાઈ જાય ને આમ થતો તમે કઈ આવતા નથી અમાર ન્યા બાજુ ડોકાવાથી કેટલા ટાઈમથી આવ્યા તમે તો આવતા નથી કોઈ દી બેહવા અમાર ન્યા. હા વેદને હું જાઉં મારે રાંધવાનું બાકી છે અડધું એટલે હું રાંધી નાખું. લતાબેન આવે ને તો તમે બે દવાખાને જઈ આવજો હો. એ હા સોનલ જા તું રાંધીને કોતા રાંધવાનું બાકી હોય હવે. સીમન આવ્યો છે ને તે થોડીક વાર બેહી જા વાતો કર લો તો આગળ લતા આવી જાહે. તમને શું લાગે બધા મિત્રોને ક્યાં બે હું વાતો કરતે? ના રે ના વાતો હું કરે તમારે આઈને પંચાયત કર્યા કરશે. ઓલો ક્યાં ગયો ને ઓલી ક્યાં ગઈ, બધા ઘરની પંચાયત કરે, ડોહલા ભેગા થઈને આ ધંધો કરે, બીજો કઈ કામ જ નથી કરતા પંચાયત સિવાય. મારી વહુ આ બગાડ નાખો, મારી વહુ આમ કર્યું, ઓલી વહુ આમ કર્યું, ઓલી વહુ આમ ગઈ, ઓલી વહુ આમ ગઈ, બસ ઈ તમારે કામ, બીજો કઈ કામ જ નહીં પંચાયત સિવાય. પછી કે મારા ગોઠણ દુખે છે, ઓલો આમ થઈ ગયું, ઓલો આમ થઈ ગયું. ભલે બે ડોહલા બેઠા બેઠા પંચાયત કરા અલખ મલખ ની ભલે કર્યા કરતા. હાલો હું જાઉં રાંધી નાખું, મોડું થઈ જાય. મંગુ મંગુ હું છી તને લે લતા આવી ગઈ તું? આવ લતા આવ. આ જો ને સીમન આવ્યો છે કઈને બેઠા છે. ઈ માર ખબર પૂછવા આવ્યો છે કે તમને માં ગોઠણ દુખે છે ને એટલે. આ સોનલ નો ફોન આવ્યો તો કે દાદીને દવાખાને જાવું છે ને એકદમ ભેગા જાજો. હું છે તને ગોઠણ દુખે છે એટલે દવાખાને જાવું છે બતાવા? હા આજ સવારના ગોઠણે ઉપાડો લીધો છે. હાવ કડે ઉસી નથી થતી મારાથી, એઠે બેહાતું નથી, ઉભાતું નથી. હાવ હાલની દવાખાને જાય બતાવી આવીએ. સોનલ ને કીધું, સોનલ કેક મારે રાંધવાનું કામ છે બાકી ને તમે આવો તો બધું થઈ જાય. લતાબેન નવરા જહે. હા આમ થાય તે હું બેઠી જ તી, નવરી જ હતી, નવરી પડી તા સોનલ નો ફોન આવ્યો છે તો હાલ જાવ હોય તો જઈ આવીએ પેલા, નહીં તો પાછું ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય ડોક્ટરોને. હા જઈએ આગળ હાલો. આ સીમન બેઠા તો બે વાતો કરી લઈ પછી જાય. એ મંગુ માસી તમારે જાવ હોય તો જાઓ તમ તારે દવાખાને. લતાબેન આવ્યા તો પછી એને ખોટી ન કરાય ને. હું તો પાછો આવતો જાતો રહીશ અહીંયા. હું આ તો હું પૂછવા જ આવ્યો તો મંગુ માસી કેમ છે કેમ નહીં. હાલો તો હું જાઉં હો મંગુ માસી, ઘેરે જાઉં. એ હા સીમન જા તું તારે, અટાણે મારે ઉતાવળ છે ને દવાખાને જાવું છે ને એટલે. પછી પાછો નવરાએ બેહવા આવશે ને તું તારે. એ હા હું પછી આવે નવરાય બેહવા. હાલો લતાબેન હું જાઉં હો. હાલો હું જાઉં. હાલ ને ઊભી થાની મંગુ, પાછી તો ઊભી નથી થતી. જાવું હોય તો હાલ ને દવાખાને જઈ આવીએ. હા હાલો જઈ આવીએ દવાખાને. સોનલ ને કેવું તો પડશે ને કે લતાબેન આવી ગયા તમે બે જાય દવાખાને. એ સોનલ અહીંયા તો લતા માસી આવી ગયા તમે બે દવાખાને જઈ આવીએ. તો બધું કામ ફટાફટ કરી નાખજે ને, અંદર થી દરવાજો જરાક દઈ દેજે હો. એ હા દાદી માં તમે બે જાઓ ને હું દરવાજો અંદર થી દઈ દે ને રસોઈ બનાવું છું, મારે મોડું થાય ને એટલે તમે બે જાઓ. એ હા હું ને લતા માસી બે જઈશ દવાખાને હો ને. બપોરના 2 વાગે માળા લઈને બેઠી, આરામ કરવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ન ફેરવી. આ હું ચાલુ કર્યું લતા તે મારી જેમ રીતે ગાવાનું. આ તો તને જોઈને એટલે મને યાદ આવી ગયું ગીત કે આગળ દવાખાને જઈ આવીને ખાઈ ને પછી માળા લઈને બેહવાનો સમય થાય તો આરામ કરવાનો સમય થઈ જાય એટલે તને જોઈને એટલે યાદ આવી ગયું, ગીત ગાઈ નાખ્યું, મન થઈ ગયું એટલે સારું. લે હાલ જાય હવે દવાખાને બે. જોયું બે ડોસી ગયો હવે તમારે દવાખાને. કઈ આવે કોણ જાણે, હવે જે આવે તે. મારે તો રાંધીને ખવડાવવાનું છે. હું તો રાંધી નાખડી મૂકી દઈશ ને આરામ કરી લઈશ થોડી વાર. કઈ આવે તે આવીને ખાઈ લેશે, બીજું હોય નાખે. હા રંધાઈ તો ગેસ બધું રાંધી નાખ્યું છે. હવે બે થોડીક વાર આટો મારી આવું પવનમાં. પવન ખાય આટો મારી પોરો ખાઈને પછી ખાઈશું. હા થોડું ખારું લાગ્યું છે બહાર આવી રસોડામાંથી. થોડીક વાર આટા મારું આમ તેમ ને પછી અંદર વહી જાવ ને પછી જમીન પછી હોઈ જાય. બે ડોસી ગયું છે, અલખ મલખ ને કરશે, નહીં ખાવાનું ખાશે. આગળ પાણીપુરી લારી ભાળી જાય એટલે ત્યાં તમારે બે પાણીપુરી ખાઈને આવશે ને પછી એમ કે મારા હાંધા પકડાઈ ગયા અને માથું પકડાઈ ગયું કમર પકડાઈ ગઈ. પકડાઈ જ જાય ને, ત્યાં ખાટું પાણી હોય બધું આથેલું તો પછી ત્યાં પાણીપુરી ખાય તો પછી પકડાઈ જ જાય ને. એ તો અમાર જેવાનું કઈ ન થાય. હાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ બધા મિત્રોને.